તો પાટણ પંથકમાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। શહેરમાં પડેલા 5 ઇંચ વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા અને વરસાદ બંધ થયાના 8 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। બિલ્ડરોની બેદરકારી અને તંત્રના નબળા આયોજનના કારણે અમીર ગરીબ સૌ કોઈ આફતમાં મુકાયા। रामनगर संखारी रोड पर पानी भराता अवरजवर पर असर पड़ी, જ્યારે पद्मनाभ रोड पर घरों में पानी घुसी जता लोग घर में कैद थई गया। जीएसटीवी की टीम જ્યારે સ્થળ मुलाकात लीधी ત્યારે 6 કલાક વીત્યા હોવા છતાં તંત્ર કે સ્થાનિક પ્રતિનિધિઓ મદદ માટે ન પહોંચતા પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો। આ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની આ પોલ ખુલી જતા શું હવે આગામી દિવસોમાં પાટણના નીચાણવાળા વિસ્તારો માટે તંત્ર કોઈ કાયમી નિકાલની વ્યવસ્થા કરશે કે નહીં તે એક પ્રશ્ન છે। स्कूल के जाए बाळकोने स्कूल में कोई बीमार पड़े तो फसाई जाए कोई आकस्मिक साधन बीजू कहीं उसको सुविधा है नहीं, ये नौकरी रोजगार બધું ठप थी जाए। नगरपालिका में वर्षों जे रजूआतो करी आ लोग ट्राफिक आज तो पानी ओछું છે પણ જે વરસાદની શરૂઆત થઈ છે તો પાણી આટલું છે તો હજી વરસાદની શરૂઆત થવાની બાકી છે તો હવે પરિસ્થિતિ શું થશે રામનગરની? तकलीफ पड़े બહુ તકલીફ પડે। બાઈક આડેધડ પ્લાનિંગના કારણે શું દશા થાય છે એના બોલતા પુરાવા જોઈએ તો જીએસટીની ટીમ અત્યારે જે જગ્યાએ ઊભી છે એ જગ્યાએ પાણી લગભગ કહી શકાય ભરી ગયા છે અને એને કારણે એક મકાન છે એ મકાન જે કહેવાય ને અવરજવર બંધ થઈ ગઈ, એ લોકો અંદર ને અંદર રહ્યા છે। હવે સ્કૂલે જવું હોય કે બીજી જગ્યાએ જવું હોય એમને અત્યારે હાલ 100% તકલીફ પડી રહી છે। સવારના તેઓ અહીં રહ્યા છે। પાલિકાએ ખરેખર અહીંયા આવવું જોઈએ। હજુ સુધી અત્યારે લગભગ 10 વાગમાં આવ્યા છે, પાલિકાની કે કોઈ ટીમ આવી નથી અને આ પરિવાર અત્યારે હાલ કહેવાય ને કે પાણીની વચ્ચે રહ્યો છે। સાથે સાથે જે કહેવાય ને કે અહીંથી અવર જવર કરવા માટે પણ ઘણી બધી તકલીફો પડી રહી, ત્યારે પાલિકાએ પંપ મૂકીને પાણી કાઢવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। અલ્કેશ પંડ્યા,